हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। 11માની અંદર પરમાણુનું બંધારણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ બ્રોગ્લીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત સંપૂર્ણપણે એક્ઝામ્પલ સાથે કમ્પ્લીટ કર્યું. બાકી આપણા સંક્રમણના પણ એક્ઝામ્પલ જોડે જોડે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે આજે આગળ એક નવા વૈજ્ઞાનિકને પકડીશું, હાઇઝનબર્ગ. તો હાઇઝનબર્ગનો અનસર્ટિલિટી પ્રિન્સિપલ એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927ની અંદર અહીં અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દ્રવ્ય વિકિરણ દ્વૈત વર્તણૂક ધરાવતું હોય તો દ્રવ્ય એટલે કોણ? દ્રવ્ય યાની કે સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેને બે પ્રકૃતિ છે, કણ અને તરંગ પ્રકૃતિ. કણ અને તરંગ પ્રકૃતિ હોવાને કારણે આપણી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે કેન્દ્રની આસપાસ, કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાન બંનેને એક સાથે નક્કી કરવા અશક્ય છે. આવું કોને કહ્યું? હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને ક્યારે એક સાથે નક્કી કરી શકતા નથી, જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ વેગમાન કે વેગ એક સાથે એક જ સમયે નક્કી કરવા અશક્ય છે. તો અશક્ય છે એનું કારણ શું, એને સમજવું હોય તો આપણે એક નાની વાર્તા કહીએ કે બે મિત્રો હતા અને એ હંમેશા રેસિંગના શોખીન હોય. કેવા હતા? રેસિંગના શોખીન. ચાહે કાર રેસ હોય કે બાઇક રેસ હોય, એમને રેસ કરવાની બહુ જ મજા આવે. બે ભાઈબંધો ફરતા ખૂબ જ દૂર નીકળી ગયા અને એમને નજર પડી કે આ પહાડી એરિયા છે અને એ પહાડી એરિયાની પાછળ જોયું, એમને દૂરથી એવું લાગ્યું કે પાછળના ભાગમાં સપાટ જગ્યાએ ખૂબ જ મોટું મેદાન છે. બે ડિસ્કસ કર્યું કે ચલ ભાઈ આપણે ત્યાં રેસિંગ કરીએ. શું કરીએ? બે રેસિંગ કરીએ. પણ બે મિત્રોમાં ભલે મિત્રતા જીગરજાન જેવી, પણ થોડુંક મનમાં કચાશ અથવા તો એક ભરાવા માંગતો હોય કે ચાલ આને કશાકમાં ભરાઈ દઈએ, શાંતિથી બેહી રહે, જાન હોય ત્યાં રેસ કરે. તો બે જણાએ નક્કી કર્યું ચલો આપણે રેસ સ્ટાર્ટ કરીએ. તો રેસ સ્ટાર્ટ કરી તો એક મિત્રને ખબર હતી કે આ પહાડી એરિયા આગળ જતા સ્ટાર્ટ થાય અને એ પહાડી એરિયાની અંદર જવા માટેનું પ્રતિબંધ છે. કેમ? કારણ કે એ પહાડી એરિયામાં જંગલી પ્રાણી રહે, એટલે ગવર્મેન્ટે પ્રતિબંધ મૂક્યો કે અંદર જવાનું નહીં. એના માટે એક બીજો બાયપાસ રોડ આપ્યો હતો કે પેલા એરિયામાં જવું હોય તો બાયપાસ રોડ જઈ શકાય. પણ રેસની ઉતાવળમાં એક મિત્ર ગાડી લઈને નીકળી ગયો. ગાડી લઈને નીકળી ગયા પછી જોયું નહીં આગળ પાછળ એ ક્યાં છે શું છે. છટાછટ પહોંચી ગયા પહાડી એરિયામાં. ત્યાં જઈને પોલીસે પકડ્યા. ભાઈ ક્યાં ઉપડે? કે હું સામે જવું. તમે ક્યાં આવ્યો તમને ખબર છે? તમે કેટલી સ્પીડથી આવ્યા તમને ખબર છે? એટલે એક મિત્રે કીધું હા મને ખબર 120ની સ્પીડે આવ્યો, પણ તમે ક્યાં છો? કયા સ્થાન ઉપર? કે ના ભાઈ તું આવીને ઊભો રહ્યો છે ને એ તારું સ્થાન નક્કી કરશે સીધું સ્વર્ગનું. તારે મેદાનમાં જવું છે રેસ કરવા માટે તો ભાઈ આમથી આમ ફરીને જા. તારી સ્પીડ તો ખબર પડી ગઈ કે તારી સ્પીડ 120ની છે. તારી સ્પીડ કેટલી છે? 120ની છે. પણ એ 120ની સ્પીડ તને આગળ કયા સ્થાને લઈ જશે એ તને ખબર નથી.
બરાબર, જવું હોય જા, બે ખાડા ત્રીજા ખાડામાં પડે એટલે સીધો પરલોક ભેગો. જય સ્વામિનારાયણ. એટલે કે રેસમાં બી એવું જ હોય કે ખબર હોય કે સ્પીડ કેટલી 180 200 ની સ્પીડથી જાય એમ, બરાબર, 180 200 ની સ્પીડથી તે ગતિએ જતો હોય, પણ એનું સ્થાન ક્યાં છે એ ખબર ના પડે. કેમ? કારણ કે 200 ની સ્પીડે જતો હોય, સ્થાન આમ જોવા મળે કે આ કયું પાટિયું આવ્યું, લે માણસાનું આવ્યું, ગાંધીનગરનું આવ્યું, મહેસાણાનું પાટિયું આવ્યું, એ પાટિયું જોવા જાય તો એનું પાટિયું ઉડી જાય, એ સ્થાન નક્કી ના કરી શકે. બરાબર, આપણે નક્કી કરી નહીં શકતા. તો આ તો ઇલેક્ટ્રોન બારીક પાર્ટિકલની વાત છે. બીજું ઉદાહરણ સમજવું હોય તો આપણે બિલિયર્ડ, બરાબર, કે ટેબલ હોય, ટેબલ ઉપર અહીંયા 6 કાણા હોય, એક કાણા અહીંયા આ રીતે, અને બિલિયર્ડની અંદર વચ્ચોવચ્ચ એક ટ્રાયપેડ મૂકવામાં આવે, ત્રિકોણ, અને એ ત્રિકોણની અંદર બોલ મૂકીએ. શું મૂકીએ? બોલ મૂકીએ. અને બોલ મૂકી અને પછી એના ઉપર શું કરવાનું હોય? લાકડીની હોઠાથી સ્ટ્રાઇક કરવાની હોય. લાકડીની હોઠાની દંડીઓ સ્ટીક હોય. ખબર છે, ફિક્સ છે સ્થાન. દડાને અહીંયા ટેબલમાં પડવા માટેના સ્થાન 6 નક્કી છે. 1 2 3 4 5 અને 1 આ 6. જેવો અહીંથી સ્ટ્રાઇક મારશે તો દડા શું થાય? વેર વિખેર થશે. પણ દરેક દડાની ગતિ એક સરખી હશે નહીં. કોઈકની ઝડપ વધારે હશે, કોઈકની ઓછી હશે. પણ એ કાણામાં દડો પડ્યો એની ઝડપ કેટલી છે તે આપણને ખબર નથી. પણ એ નક્કી છે કે આ સ્થાન ઉપર જઈને બોલ આવશે તો એ બોલ એની અંદર એન્ટ્રી મારી દેશે. તો આવી જ ઘટનાઓ એ કોને અનુભવ કરી હતી? હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે. અને તેના ઉપરથી હાઇઝનબર્ગે સમીકરણ આપ્યું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. ડેલ્ટા એક્સ મતલબ સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા એક્સ મતલબ કણના સ્થાનની અનિશ્ચિતતા, અને ડેલ્ટા પી એટલે કે વેગમાનની અનિશ્ચિતતા. બંનેની અનિશ્ચિતતાનો ગુણાકાર ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π હોય છે. બંનેની અનિશ્ચિતતાનો ગુણાકાર h અપોન 4π હોય છે. પણ આપણે જાણીએ છીએ કે વેગમાન p બરાબર mv. એમ કણનું દળ નિશ્ચિત જ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ નિશ્ચિત જ છે. પણ જો વેગમાનમાં અનિશ્ચિતતા હોય તો વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે તો વેગમાં બી અનિશ્ચિતતા ઉદ્ભવતી હોય છે. માટે ડેલ્ટા પી ના સ્થાન ઉપર આપણે મૂકી દઈશું ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વીએક્સ. વીએક્સ શું છે એ બી તમને કહું છું. ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. તો અહીં ડેલ્ટા વી, ડેલ્ટા અંદર મૂકીએ, એમ તો અચળ છે, તો ડેલ્ટા એક્સ ઇક્વેશન આપણને આ રીતે મળશે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વીએક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. માટે એમ અચળ તો એને અચળાંકોમાં નાખી દીધો. તો અચળાંકોમાં નાખી દેવાથી આપણને મળ્યું એક સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીએક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4πm. અહીં x, px, vx, આ x શું બતાવે કે સેન્ટરમાંથી આપણે અક્ષો લીધીએ. આ 3 ડાયમેન્શનમાં અક્ષ લીધીએ. આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. આપણે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા x અક્ષ ઉપર શોધીએ છીએ. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કયા અક્ષ ઉપર? x અક્ષ ઉપર શોધીએ છીએ. ઓકે, માટે vx લીધો. એ અહીંયા MCQ માં પૂછી શકે કે x અક્ષની દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન
एक्स अक्षनी दिशा में गति करता इलेक्ट्रॉनना वेगनी अनिश्चितता x मीटर प्रति सेकंड है। तो y अक्ष में स्थाननी अनिश्चितता केटली? शक्य ज नथी, 0। केम? कारण के आपणे वेग एक्स अक्ष में शोधीए छीए तो जे अक्ष उपर रमता होय ए अक्ष उपर ज रमाय, पछी वाय अक्ष उपर जईने तेनो वेग नक्की ना थाय के स्थान भी नक्की थाय नहीं, એટલે शक्यता केवी थई जाय? 0 थई जाय। तो आ इक्वेशन में डेल्टा एक्स ए कणनी स्थाननी अनिश्चितता छे, डेल्टा पी एक्स अथवा डेल्टा पी वाय ए वेगमान में अथवा वेग में अनिश्चितता है। जो इलेक्ट्रॉन नु स्थान डेल्टा एक्स चौकसाई थी जानता होइए એટલે डेल्टा एक्स नो तफावत नानो होय तो ते समय इलेक्ट्रॉन ना वेगनु मूल्य वेगनी अनिश्चितता नु मूल्य खूब ज वधी जाय छे। એટલે અહીંયા આપણે કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન છે, चलो आ रीते कक्षा दौरीए અને કક્ષામાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે। તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે નિશ્ચિત કર્યું અને આ નિશ્ચિત કરીએ ત્યારે ડેલ્ટા એક્સ નું મૂલ્ય નાનું હશે। કેમ? ખૂબ જ ચોકસાઈથી એનું અવલોકન કર્યું છે એટલે તફાવત આપણને કેવું મળે? ખૂબ જ ઓછો, અનસર્ટેનિટી અનિશ્ચિતતા ઓછી મળે। પરંતુ તે જ સમયે વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય એકદમ વધી જાય છે। વેગની અનિશ્ચિતતા શું થાય? વધી જાય। હવે ધારો કે અહીંયાથી પસાર થતા વેગનું મૂલ્ય ચોક્કસ કરવા જાઉં, ઇલેક્ટ્રોનનો વેગ ચોક્કસ લેવા જાઉં તો વેગનું મૂલ્ય નાનું બની જશે પણ તેની સામે ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ જ મોટું થશે જે મારે નક્કી કરવું અનિશ્ચિત બની જાય। એટલે કોઈ ચોક્કસ સ્થાન નક્કી કરવા જાવ તો ડેલ્ટા એક્સ ખૂબ જ ઓછો થઈ જાય પણ ત્યાં અહીં વેગનું મૂલ્ય ખૂબ જ મોટું થાય છે, વેગ વધી જાય છે અને એ વેગને પકડવો ખૂબ જ મુશ્કેલ બની જાય, જાણવો અનિશ્ચિત બની જાય। પણ જો હું વેગનું સ્થાન ચોક્કસ કરવા જાઉં કે મેં નક્કી કર્યું કે અહીંયાથી આટલા પહોંચતા કેટલો સમય લાગે એના ઉપરથી મેં એનું અંતર માપી લીધું, વેગ નક્કી કરું છું પણ ઇલેક્ટ્રોન ક્યાં હશે? આ લાઈનમાં, આ લાઈનમાં ઇલેક્ટ્રોન કયા સ્થાન ઉપર? અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે કે અહીંયા હશે? નક્કી ના થાય, કેમ? બારીક પાર્ટિકલ છે। તો અહીં પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તેના પર પ્રકાશ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે છે। એટલે આપણે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે તેનું સ્થાન નક્કી કરવું હોય તો પરમાણુને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નીચે લઈ જવાનું। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નીચે લઈ ગયા પછી તેની ઉપર આપણે શું નાખીશું? વિદ્યુત ચુંબકીય વિકિરણ નાખીશું। विद्युत चुंबकीय विकिरण ए इलेक्ट्रॉन ऊपर અથડાય, અથડાય એટલે એ ઇલેક્ટ્રોન નું ત્યાં સ્થાન નક્કી કરી શકાય। પછી સ્થાન નક્કી કરવા જઈએ તો શું થાય? કારણ કે પ્રકાશ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશને શું છે? વેગમાન હોય, વેગમાન એટલે વેગ છે। હવે સ્થિર દોડતો કણ છે ઇલેક્ટ્રોન, એના ઉપર પ્રકાશનો ફોટોન અથડાય, અથડાય એટલે તરત જ ઇલેક્ટ્રોનની ઉર્જામાં हेरफेर थाय। એટલે અહીંયા આપણે તરંગ લંબાઈ જ્યારે પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે ત્યારે આવા પ્રકાશના ઊંચા વેગમાન વાળા ફોટોન એટલે કે ફોટોન કે જેનું વેગમાન p બરાબર h/λ અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે, गति करतो होय एना उपर मोटा धड़ाकाभेर तेमां वधारे ऊर्जावाळुं फोटोन અથડાય तो इलेक्ट्रॉननी ऊर्जा एकदम वधी जाय। इलेक्ट्रॉननी ऊर्जा वधी जाय એટલે એની ગતિમાં અનેક ગણો વધારો થાય। જેમ કે મારે બકરીનું સ્થાન નક્કી કરવું હોય તો એના ઉપર હાથીથી અથડાવું તો શું થાય? તો બકરીનું સ્થાન નક્કી થઈ ગયું કે બકરી ભાઈ આ છેડા પર આ જગ્યાએ ઊભી હતી, આ કોર્નર ઉપર, પણ હાથી અથડાયા પછી એ ક્યાં પડી બકરી ખબર પડી? કેમ?
કારણ કે એનો વેગ એકદમ વધી જાય છે. એટલે આ પ્રક્રમમાં બેશક ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે નક્કી કરી શકીએ છીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે આપણે કશું કહી શકતા નથી. તો અનિશ્ચિતતાના નિયમનું મહત્વ શું છે? અહીં અનિશ્ચિતતાના નિયમનું મહત્વ, તો ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પરિક્ષેપક પથના અસ્તિત્વને નકારી દે છે. એટલે હાઇઝનબર્ગ જે છે એ બોહરની અભિધારણાને ખોટી પાડે છે. બોહરે કહ્યું હતું કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. કયા પથ ઉપર? વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે. હવે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતો હોય તો ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આ ચોક્કસ અંતરમાં જ ફરે છે. એટલે તરત જ ઇલેક્ટ્રોનને પકડી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. થોડાક સમય પછી ઇલેક્ટ્રોન ગતિ કરતો ચોક્કસ, એને વેગ બી ચોક્કસ કહ્યું હતું બોહરે ઇલેક્ટ્રોનનો વેગ બી ચોક્કસ કહ્યું હતું, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર બી ચોક્કસ કહ્યું હતું. પણ એ વખત તરંગ પ્રકૃતિ, કણ પ્રકૃતિની વિચારણા એમની મગજમાં લીધી નહીં. એટલે કે કણ, ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણો પ્રોટોન, ન્યુટ્રોન ના નિશ્ચિત પથ અથવા તો પરિક્ષેપક પથના અસ્તિત્વને નકારી દે છે. કારણ કે ઇલેક્ટ્રોન તો આ રીતે ફરવાનો છે, પાર્ટિકલ છે એટલે દ્વૈત સ્વરૂપ છે, એટલે તરંગ સ્વરૂપે ફરવાનો છે, એટલે એને કોઈ ચોક્કસ માર્ગ હોતો નથી. આવું કોને કહ્યું? હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર એ સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે જ સાર્થક છે. સૂક્ષ્મદર્શીય વસ્તુઓ મતલબ સૂક્ષ્મ પાર્ટિકલ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે સાર્થક છે. કોના માટે સાર્થક છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે સાર્થક. પણ સ્થૂળ પદાર્થ માટે આ નગણ્ય છે. કેમ? તો એક્ઝામ્પલ તરીકે 1 મિલીગ્રામ કોઈ પદાર્થ લીધો, 1 મિલીગ્રામ જેનું 10⁻⁶ કિલોગ્રામ દળ થાય. તો આવી 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુની અનિશ્ચિતતા જો લાગુ પાડીએ તો આપણા જોડે સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. એચની કિંમત બી જાણીએ છીએ, પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ, 4 એમના પાઈની કિંમત 3.1416 અને m 10⁻6 કિલોગ્રામ. તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વીની અનિશ્ચિતતાનો ગુણાકાર 10⁻29 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ થાય છે. બરાબર, મીટર સેકન્ડ ઇન્વર્સ થાય છે. 10⁻28. આટલી બધી અનિશ્ચિતતા તો આપણે માપવી, કલ્પના કરવી એ બી આપણા માટે મુશ્કેલ છે. એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે છે એ સ્થૂળ પદાર્થ ઉપર લાગુ પાડી શકાતો નથી, તે માત્ર સૂક્ષ્મ કણ માટે જ લાગુ પાડી શકાય. ભાગ્યે જ ક્યાંક મિલીગ્રામ વાળા માટે તે સાર્થક બની શકે. એટલે કે અહીં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નું મૂલ્ય ઘણું જ નાનું હોવાથી તે નગણ્ય છે. આથી આપણે એમ કહી શકીએ કે મિલીગ્રામ માપન અથવા તેનાથી ભારે વસ્તુ હોય તો તેને આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ સાચું પરિણામ આપી શકે, બાકી સાચા પરિણામની આશા રાખવાની નહીં. જો આપણે આને ઇલેક્ટ્રોન સાથે કમ્પેર કરીએ તો ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નું મૂલ્ય ઘણું મોટું છે. ઇલેક્ટ્રોન માટે
ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વીનું મૂલ્ય ઘણું મોટું છે. કેમ? કારણ કે પહેલામાં તો 1 મિલીગ્રામ 10⁻⁻6 kg દળ લીધેલું, પણ ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે અહીંયા? 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. ખૂબ જ નાનું. તો હવે આપણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીમાં મૂકી દઈએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm. એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કાઢી નાખવાનું. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. h ની કિંમત 6.626 × 10⁻34 પ્લાન્ક અચળાંક, 4 તો એમને એમ છે. પાઈની કિંમત 3.1416 લઈશું અને ઇલેક્ટ્રોનનું દળ લઈશું 9.11 × 10⁻31 કિલોગ્રામ. તો અહીંયા આપણને ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય કેટલું મળ્યું? 10⁻4. બરાબર, કેટલું મળ્યું? 10⁻4. હા, મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, કારણ કે બંનેના ગુણાકાર છે. મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર, એટલે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બંનેના ગુણાકારનું મૂલ્ય આપણને 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળે. પહેલા કરતાં તો ખૂબ જ મોટું છે. આગળ આપણે જોયું 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ હતો સ્થૂળ પદાર્થ માટે, પણ સૂક્ષ્મ કણ માટે આ મૂલ્ય માપી શકાય તેવું છે. એટલે કે જો કોઈ કણના સ્થાનની અનિશ્ચિતતા 10⁻8 લઈએ તો અહીંયા ડેલ્ટા એક્સ આપણે કેટલું લઈએ? 10⁻8 મીટર સ્થાનની અનિશ્ચિતતા. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર આપણને મળ્યો 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો ડેલ્ટા વી બરાબર શું થશે? 10⁻4 ડેલ્ટા એક્સ માટે 10⁻4 તો વેગ 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ મળે. ઓકે, તો હવે આપણે આના આધારિત એક્ઝામ્પલ જોઈશું. તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. જોરદાર ભાષા. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હશે તે શોધો. અહીંયા આપણે ઇલેક્ટ્રોનના સ્થાન માટેની અનિશ્ચિતતા આપી દીધી છે. તો ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવીએ તો 0.1 ઇન્ટુ 10⁻10 મીટર, એટલે કે 10⁻9 મીટર. નહીં, 10⁻11, સોરી, પોપટ બની ગયા. 10⁻11 મીટર. એચ પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. એમ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. પાઈની કિંમત હું અહીંયા લઉં 3.14. તો કહે છે વેગની અનિશ્ચિતતા શોધો. તો હાઇઝનબર્ગનું સૂત્ર એ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm ડેલ્ટા એક્સ. h ની કિંમત 6.626
ગુણ્યા 10⁻34 છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા m ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ x 10⁻11. તો ચલો પહેલા ઘાતોનો હિસાબ કરી દઈએ. તો અહીંયા -31 -11 કેટલી થઈ? તો 1 ને 1 2 એટલે કે 42. કેટલી થઈ? 42. -42 ઉપર જાય તો પ્લસ, 42 માંથી 34 જાય તો 42 માંથી 34 જાય તો માઇનસ +8. કેટલી થઈ જશે? +8 થશે. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ. તો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0.0579 માટે 5.79 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ થયો ડેલ્ટા V, વેગની અનિશ્ચિતતા. કોની અનિશ્ચિતતા? વેગની. હવે આપણે આગળ બીજો, સોરી જે એક્ઝામ્પલ વચ્ચે ઓકે ચલો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જે સંક્રમણ આધારિત છે. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+ વર્ણપટના બોહરના સંક્રમણ n બરાબર 4 માંથી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતો હશે? કયું સંક્રમણ એવું છે કે જે અહીં હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનું સંક્રમણ એ Heના વર્ણપટના બોહર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતો હશે? તો આ એક્ઝામ્પલ માટે આપણે યાદ છે કે તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/λ બરાબર r(z² × 1/ni² - 1/nf². આ આપણું તરંગ સંખ્યાનું શું છે? સૂત્ર છે. ઓકે, તો અહીં આપણે બોહર માટેની વાત કરીએ, બામર He માટે, સોરી, અહીંયા આપણે He માટેની વાત કરીશું. તો He+ વર્ણપટના બામર સંક્રમણ Ni બરાબર, ચલો હું છે ને Ni બરાબર 4 અને Nf બરાબર 2 લઈ લઉં. તો R અને Z બરાબર કેટલા? 2 થશે. Z બરાબર કેટલું થશે? 2 વેલ્યુ થાય. Z બરાબર 2. તો Z² એટલે 2 નો વર્ગ 1/4² into 1/2² માટે R 4 into 1/16 minus 1/4 માટે R ગુણ્યા 4 4 - 16 ભાગ્યા
16 ગુણ્યા 4 માટે આપણે તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર શું થશે r ગુણ્યા 4 કૌંસમાં -12 ભાગ્યા 16 ગુણ્યા 4 તો ચલો 4 4 હલાલ અને મેં તમને શીખવાડ્યું કે ક્યારેય તરંગ સંખ્યા તરંગ લંબાઈ આવૃત્તિ નેગેટિવ હોતા નથી તો તરંગ સંખ્યા બરાબર 1/λ બરાબર શું લખીશું અહીંયા આપણે 3 ભાગ્યા 4 માટે 3/4 r આવશે કોના માટે હિલિયમ માટે તો 3/4 ક્યાં બને તો 3/4 હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં સંક્રમણ n બરાબર 2 માંથી n બરાબર 1 માં થાય ત્યારે કારણ કે આપણે સૂત્ર જોઈએ કે ન્યુ બાર બરાબર 1/λ બરાબર r હાઇડ્રોજન માટે ઝેડની કિંમત કેટલી 1 1/2 નો સ્ક્વેર -1/1 નો સ્ક્વેર તો r into 1/4 -1 માઇનસ ક્યારેય ના હોય તો 3/4 r તો બંનેમાં તરંગ સંખ્યા સમાન હોય તો તરંગ લંબાઈ બી કેવી હોય સરખી હોય માટે આ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખવું પડે હવે આપણે પ્રક્રિયા માટે બરાબર તો અહીં પ્રક્રિયા માટે જરૂરી ઉર્જા ઉર્જાની ગણતરી કરો He plus gas gives He2 plus 2 electron minus હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની આયનીકરણ ઉર્જા 2.18 × 10⁻18 જૂલ મોલ ઇન્વર્સ છે તો અહીં આપણે He+ માંથી He2+ બને ત્યારે તેના ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા શોધવી છે પહેલું તો અહીં હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા ડેલ્ટા E is equal to 2.18 × 10⁻18 1/ni² - 1/nf² જૂલ પ્રતિ એટમ તો હાઇડ્રોજન પરમાણુના આયનીકરણની વાત કરે છે મેં તમને કહ્યું કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન ઇન્ફિનિટિવ કક્ષામાં જાય છે તો ઇલેક્ટ્રોનનું 1 માંથી ઇન્ફિનિટિવમાં જવું તેને ધરા અવસ્થા શબ્દ વાપરે ભાઈ કયો શબ્દ વાપરે ધરા અવસ્થા એટલે કે ni બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન nf બરાબર ઇન્ફિનિટિવમાં જાય તો આને કહેવાય આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા આયનીકરણ ઉર્જા તો હાઇડ્રોજન માટે 2.18 × 10⁻18 1/1² તો તેની આયનીકરણ ઉર્જા આપણને કહી હતી તે જ થઈ 2.18 × 10⁻18 જૂલ એટમ પરંતુ જ્યારે હાઇડ્રોજન સિવાયની અન્ય કોઈ સ્પીસીઝનો સમાવેશ થાય ત્યારે આપણે ઉર્જા માટે સમીકરણ હતું કે He બરાબર 2.18 × 10⁻18 × Z² જૂલ એટમ આ સૂત્ર હતું તો હવે આપણે He+ ની આયનીકરણ ઉર્જા શોધવાની તો He+ કે જેનો એક ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે n બરાબર 1 માં છે તો ni બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને nf બરાબર ઇન્ફિનિટીમાં લઈ જવા માટેની ડેલ્ટા E આપણે શોધવી છે
તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા ઈ આયનીકરણ એન્થાલ્પી બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા Z² કરવું પડે. કેમ? કારણ કે હિલિયમ માટે Z ની કિંમત 2 છે. તો 1/ni² માઇનસ 1/nf². તો અહીંયા 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 2 નો વર્ગ કૌંસમાં 1/1 નો વર્ગ માઇનસ 1/∞ નો વર્ગ. તો 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 4 એટલે 8 ચોક 32 વધી પડી 3 4 ને 3 7 ને 4 દુ 8 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ મોલ, જૂલ પ્રતિ એટમ. આટલી ઉર્જાની જરૂર પડે. ઓકે, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે હજી ફોટો ઇલેક્ટ્રિક અસરના કેટલાક એક્ઝામ્પલ બાકી છે, સંક્રમણના એક્ઝામ્પલ બાકી છે, એ એક્ઝામ્પલો કમ્પ્લીટ કર્યા પછી બાકીનું થિયરી આધારિત ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં બી આપણે એક્ઝામ્પલ ગણીશું. તો જય સ્વામિનારાયણ.